આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે હું પણ અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર તરીકે મેં કામ કર્યું છે, એટલે મને ખબર છે કે નગરપાલિકાનું કામ શું હોય છે. તો નગરપાલિકાનું કામ માત્ર ને માત્ર નળ, ગટર અને પાણી આ વ્યવસ્થા સાચવવાની હોય છે, રોડ રસ્તા હોય. પરંતુ હું એ વાત જરૂર કહીશ કે નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમને હું એટલે અભિનંદન આપું છું કે આટલા મોટા તળાવને ડેવલપ કરવાનું કામ એમણે કર્યું. અને અમારી સરકારમાંથી 7 કરોડ રૂપિયા જે કેન્દ્ર સરકારમાંથી અમૃત 02 માંથી જે ફાળવવામાં આવે છે એ પૈસા ફાળવ્યા અને આ કામ થયું. હું અહીંયા આવી એટલે લોકોએ મને વાત કરી કે બેન, આ જગ્યા એવી હતી કે અહીંયા કચરાના ઢગલા હતા, આ જગ્યાએ કોઈ આવતું નહોતું, પરંતુ આ લોકોએ હિંમત કરી ને બધું જ કામ પૂરું કરી ને આજે પ્રજાના લોકો અહીંયા આવી અને પોતે મનોરંજન માણી શકે, અહીંયા બેસી શકે, અહીંયા ચાલી શકે એવી આ જગ્યા બનાવી. માનસરોવર તળાવ માટે જે તે વખતે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ પણ પ્રયત્ન કર્યો અને એમણે શરૂઆત કરી હતી ને આજે નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈએ એને સુંદર તળાવ બનાવી અને લોકોના આગળ લોકાર્પણ પણ કર્યું. હું એ વાત પણ જરૂર કહીશ કે આપણે આઇકોનિક રોડનું નામ ક્યારે સાંભળ્યું હતું? પહેલા રોડ જ સારા નતા. પહેલાના તમને જમાનામાં તમને ખબર હોય તો રોડ ખાડા ખડિયાવાળા રોડ હતા. અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે નગરપાલિકાઓમાં પણ આઇકોનિક રોડ બનવાની શરૂઆત થઈ. એની સાથે સાથે હું એ વાત જરૂર કહીશ કે નગરજનોને માત્ર નળ, ગટર, પાણીની વ્યવસ્થા આપી અને નગરપાલિકા છૂટા થઈ જાય એવું નહીં, પરંતુ અઠવાડિયામાં એક વખત દરેક પરિવારજનોને એવી ઈચ્છા થાય કે ભાઈ આજે પરિવાર સાથે મારે ક્યાંક ફરવા જવું છે કે મારે નજીકના સ્થળે ક્યાંક વોકિંગ કરવા જવું છે, તો આ જગ્યા જે તળાવની જગ્યા છે, જે અવાવરૂ જગ્યા હતી, એને ડેવલપ કરી અને આજે નગરપાલિકા પાલનપુરના લોકોને આ સમર્પિત કર્યું છે.